આજે આપણે આવી ગયા છીએ મૂળ દ્વારકા। તમે જે સામે જોઈ રહ્યા છો તે ફેક્ટરી છે અને અહીંયા જોવાલાયક 3 મંદિર છે। એક માતા હરસિદ્ધિનું છે, એક મા ખોડિયાલમાનું છે અને એક દ્વારકાધીશનું મંદિર છે જે મૂળ દ્વારકા કહેવામાં આવે છે એ છે। તો આપણે મૂળ દ્વારકા આજે આવી ગયા છીએ। હવે આપણે એક એક કરીને બધા મંદિરના દર્શન કરીશું। આ સ્થાન ગીર સોમનાથ જિલ્લામાં આવેલા કોડીનાર તાલુકાનું મૂળ દ્વારકા ગામ છે ત્યાં આવેલું છે અને એક રમણીય અને ભવ્ય નજારો છે, કારણ કે આ સ્થાન દરિયાને કાંઠે આવેલું છે એટલે અહીંની ચોપાટી પણ એક સારી અને શાંત છે। ત્યાં બેસીને આપણે આનંદ પણ લઈ શકીએ। હવે આપણે મા હરસિદ્ધિના દર્શન કરીશું। એ પણ દરિયાકાંઠે જ મંદિર આવેલું છે। જો તમે જે જોઈ રહ્યા છો તે મા હરસિદ્ધિનું મંદિર છે। આપણે હરસિદ્ધિ માતાના દર્શન કરીશું અને પછી આપણે આગળ ચાલી અને ચોપાટીનો વ્યૂ પણ જોશું। આ તમે જે મંદિરની ઉપરથી જે વ્યૂ જોઈ રહ્યા છો તે દરિયાનો છે અને દરિયાની પાછે રેતી પણ આવેલી છે। એ પણ એક અનેરો આનંદ લીધા જેવો છે। ત્યાં બેસીને આપણે શાંતિથી દરિયાની મોજ લઈ શકીએ છીએ। અહીંયા નાના નાના બીજા પણ મંદિરો આવેલા છે જે તમે જોઈ રહ્યા છો તે, અને સામે દેખાય તે દરિયાની ચોપાટી છે। અહીંયા એક ઋષિમુનિનું પણ મંદિર છે। હવે આપણે ચોપાટીના દર્શન કરીશું, જે માતાજીના મંદિરની પાસે આવેલી ચોપાટી છે। અને તમને આ જે આમ દૂર મંદિર દેખાય છે એ બજરંગબલીનું મંદિર છે। એ પણ દરિયાની અંદર થોડુંક આવેલું મંદિર છે, એટલે અહીંયા જોવાલાયક ઘણું બધું છે। તો હવે આપણે મા ખોડિયાલના દર્શન કરીશું। ખોડિયાલમાના મંદિરની અંદર આપણે પ્રવેશ કરશું। અંદર તમે જે જોઈ રહ્યા છો તે ખોડિયાલમાની મગર છે। હવે આપણે માતાજીના દર્શન કરીશું અને અંદર તમે જે જોઈ રહ્યા છો તે મા ખોડિયાલમાના દર્શન છે। હવે આપણે દ્વારકાધીશના દર્શન કરવા જઈશું, જે મૂળ દ્વારકા નામે ઓળખાય છે। અને અહીંનો હેતુ એ છે કે આ જૂનું દ્વારકા છે એમ કહેવામાં આવે છે। તો આ મૂળ દ્વારકા મંદિરનો વ્યૂ છે। અહીંયા શંકર ભગવાનનું પણ એક મંદિર મૂકવામાં આવેલું છે। એ પહેલાં નિહાળતા તમે વાંચો છો કે દ્વારકાધીશ મંદિર, આપણે તેના પણ દર્શન હવે કરીશું। તો કૃષ્ણ કનૈયા લાલ કી જય। અને આ એક મૂળ દ્વારકા મંદિર અહીંયા આવેલું છે અને ચોપાટી પણ આવેલી છે। તો તમે દ્વારકાધીશના દર્શન કરો। આપણે હવે ચોપાટી પાસે જઈશું। ત્યાં પણ એક આ પિકનિક સ્થળ છે। જો અહીંયા આપણે સવારથી આવી જઈએ તો આપણું સાંજ સુધી આપણે અહીંયા બેસી અને શાંતિથી વાતાવરણમાં આપણે બેસી શકીએ અને આનંદ લઈ શકીએ એવું એક આ પિકનિક સ્થળ પણ કહી શકાય છે અને એક ધાર્મિક સ્થળ પણ કહી શકાય છે। જેથી કરીને અહીંયા ગમે ત્યારે આવો તમને મજા આવશે। અને આ મંદિર તમે જે જોઈ રહ્યા છો તે દ્વારકાધીશના મંદિરનો વ્યૂ છે। હવે આપણે ચોપાટી પાસે જઈશું અને ચોપાટીનો વ્યૂ પણ જોશું। એ પણ જોવાલાયક છે। જો તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ ચોપાટી છે। જો તમને મારી ચેનલ સારી લાગે તો સબસ્ક્રાઈબ કરજો। આપણે આવા નવા વિડીયો પિકનિક સ્થળના અને ધાર્મિક સ્થળના લઈને આવશું। તો એકવાર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો। સામે તમે જે જોઈ રહ્યા છો દરિયાકાંઠે ત્યાં બજરંગબલીનું પણ મંદિર આવેલું છે। અને હવે આપણે દરિયાની કાંઠે આવીને દરિયાની મોજ માણતા આપણે આગળ વધશું। જે અહીંયા બેસવા માટે પણ બેન્ચીસ રાખવામાં આવેલા છે। તમે બેન્ચ ઉપર પણ બેસી શકી અને દરિયાની મોજ લઈ શકો છો। તમે જે જોઈ રહ્યા છો તે ભવ્ય નજારો દરિયાનો છે અને એક ઉત્તમ પિકનિક સ્થળ અને ધાર્મિક સ્થળ બંને કહી શકાય એવું આ એ આપણું એક ઉત્તમ સ્થળ છે। અહીંયા આવો, આનંદ માણો, એક દિવસ તમારો
કેમ પસાર થઈ જશે ખબર જ નહીં પડે. તો હાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.